જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. તો આજે છે રક્ષાબંધન અને આજનો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે ગાડીમાંથી. જો તમે જોઈ શકો છો, અહીંયા અલ્પેશ બેસી ગયા છે, પાછળ જયમીક અને તન્મય પણ બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને અમે જઈ રહ્યા છીએ મારા ભાઈના ઘરે વડોદરા. અને જો અમારી આ નદી આવી ગઈ, જો મેસો નદી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. તો અમે જઈ રહ્યા છે વડોદરા. તો ચલો આપણે હવે મળીએ વડોદરા જઈને. જો અમે આવી ગયા છીએ વડોદરા એક્સપ્રેસ હાઈવે નડિયાદથી. જો તો ફાઇનલી અમે વડોદરામાં પહોંચી ગયા છીએ. વેલકમ ટુ વડોદરા. વેલકમ ટુ વડોદરા. બહાર આવી જાવ એમ કે મોડું થયું છે. આવી ગયા છે સ્વરાના ઘરે. અહીંયા સ્વરા તો ખરી. જો આજે શું છે, રક્ષાબંધન છે ને, હે ને? તો નીલભાઈ રાખડી બાંધી અહીંયા. હા, તો એ નીલ આવી ગયો છે. નીલ, જય શ્રી કૃષ્ણ. દિવ્યા, ક્યારના કપાયેલા છે વાળ. ફોટો પાડું કે અહીંયા વિડીયો પણ પેલી તો આમ જ જુઓ. તું આમ બેસ ત્યાં સામે, એટલે ફોટો પડાય સરખો. એટલે ફોટો અરે રે, આમ ઊભા થઈને કરવાનું હતું તો સરસ આવ્યા. આજો આ બેન તે બાંધી, નીલભાઈ ને રાખડી બાંધી. હે અહીંયા આમ જાવ બેન. હા, જો તો ખવડા ને મીઠાઈ કડાની તો રહી ગઈ. અહીંયા તો ધ્યાન આપો. વન સાઈડ જયમેક. આમ તો સર લાગે જયમેક ને કે આતંકવાદી કહેવાનું એટલે તું ચીડાઈશ નહીં. પેલા દિવસે મને અકરાવ્યો કે તું શું કામ અકરાવશે, તો હું ના કહું તું શું કામ ચીડાવશે. બસ. હેપી રક્ષાબંધન. એને ઠીક નથી ને તબિયત, એટલે. તન્મયભાઈ આવી જાવ, ચાલો. હા, ત્યાં જતો રે, ત્યાં સરખું ફાવે હવે. હા, ત્યાં તો રે. ફોનમાંથી પડ્યા આકોને મારા પ્રોમાં તમે પાડતા હતા તો પછી એવું પડે. દિવ્યા બાજુ તમે ફોટામાં પ્રોમાં પાડ્યા છે, તારો કેમેરા હોય ને એમાં ફોટા નતા પાડ્યા. બોલ કામ છે જો એક સાથે બત્રા પેલો ખાવડાવડા આમ જોઈને
તું એને ખવડાય એ તને ખવડાવ ઓલો અડધો છે એને ખવડાય તો તું એને ઓલો અડધો ખવડાય દિવ્યાને તન્મય ચલો બાંધો રાખડી ભાઈને જે તન્મય આમ આવી જાય એનું મોઢું આમ છે સ્વરાનું સરસ એમાં ચોખા લઈ ચપટી ચોખા લો ત્યાં લગાવો હવે રાખડી બાંધો રાખડી બાંધે શું મળે ચોકલેટ મળે એને જો અહીંયા દાળ બની ગઈ છે હવે આ શાક વઘારવાનું છે અને અહીંયા ભાત થઈ રહ્યા છે જોઈ શકો છો ઈંડોળા બટેકાનું શાક બનાવ્યું છે અને ભાઈ બેન વચ્ચે જો જો મારા મમ્મી કેમ છો તો અહીંયા જોઈ શકો છો મસ્ત મજાનો શીરો તૈયાર થઈ ગયો છે શીરો બનાવી દીધો છે શાક પણ થઈ ગયું છે દાળ પણ તૈયાર થઈ ગઈ છે અને ભાત પણ તૈયાર થઈ ગયું છે તો હવે હું ને દિવ્યા બંને રોટલી બનાવી દઈશું કેમ દિવ્યા બનાવી દે ને રોટલી હવે જો અહીંયા મારા પપ્પા જનોય બદલી ગયા છે જોઈ શકો છો આજે શ્રાવણી પૂનમ છે એટલે જનોય બદલવાનો દિવસ છે એટલે મારા પપ્પા જો જનોય બદલી રહ્યા છે જોઈ શકો છો
ચલો ફઈ આવજો આવજો બા ચલો દિવ્યા બાય બાય. અરે શું કરવા આપ્યા પણ અરે મમ્મી નીના આપી દે લે આપે મારા સારું ચલો મમ્મી આવજો હા હા હા. તો જો ટોલ પ્લાઝા એ કેટલું બધું ટ્રાફિક છે આગળ અહીંયા વડોદરા વડોદરાથી અમદાવાદ જવા માટે આગળની લાઈન અહીંયા આમ 2-3 લાઈન છે ત્યાં પાછળ બધા ખટારા બહુ સારી. તો આજે બધા રાખડી બાંધવા નીકળ્યા ને ભાઈના ઘરે. આ પેલી કઈ લાઈન છે આવ્યા આ બધી તોય બધા જતા રહેશે. જાજો બધી ગાડીઓ એક ગાડી જાય લઈને પાછળ બધા જતા રહે. બાજુ ગાડીઓની લાઈન બતાવ્યો. હા બતાવું છું ગાડીઓ મને ટ્રાફિક થઈ ગયો છે છેક સુધી. પ્રોબ્લેમ વચ્ચે અહીંયા આવે અમારી લાઈન ખસતી નહીં લઈ લાવો કે અહીંયા વચ્ચે ઘૂસી જઈએ. કેમ દેમી ત્યારે પેલી બાજુ છે આ શેના લાકડા જાય છે ચંદનના ના હોય. ફાઇનલી અમારી ગાડી ચાલી ગઈ છે. હવે ટ્રાફિકમાંથી બહાર આવી ગઈ છે. બધી ગાડીઓ દોડવા માંડી ફાટ જો ઉપસુખી થાવ ને ભગવાન બહુ આગળ વધારે. લેવો